વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનામ ભુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંત અસતોમાં ષડગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય ઓમ શાંતિ 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 અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂનમધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર જય સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામીની આરતીમાં ફેરફાર કરનારાઓ સાવધાન, આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. પ્રવચન કરતા અગાઉ હું એ વાતની સ્પષ્ટતા કરી દઉં છું કે આ પ્રવચનની અંદર હું કોઈ વ્યક્તિ પર ટિપ્પણી નથી કરતો, તથા આ પ્રવચનમાં હું કોઈ બિભિત્ત વાત કે બિભિત્ત ટિપ્પણી કરીશ નહીં. કેવલ જે સત્ય છે એ જ તમારી સન્મુખ હું ઉપસ્થિત કરીશ. બધા જ શ્રોતાગણો એકાગ્ર મને કરીને આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. હમણાં કેટલાક સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં જય સદગુરુ સ્વામીની આરતી પર વિવાદ ઉભો થયો છે. કેટલાક લોકોનું કહેવું એવું છે કે આ જય સદગુરુ સ્વામીની આરતીમાં નારાયણ નર ભ્રાતા છે ને, એ નારાયણ નર ભ્રાતાને બદલે નારાયણ સુખદાતા છે. જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાયમાં વર્ષોથી આજે આરતી ગવાય છે, એમાં પરંપરામાં નારાયણ નર ભ્રાતા જ બધા ગાય છે. પરંતુ અત્યારના કેટલાક લોકો એવું કહે છે કે ભાઈ નારાયણ નર ભ્રાતા છે નહીં, પરંતુ નારાયણ સુખદાતા છે. હવે આ વાત આજથી 8 વર્ષ પહેલા સ્વામિનારાયણ સંપ્રદાયથી બહિર્મુખ થઈ ગયેલા લોકોએ પણ કહેલી હતી, અને એ આરતીમાં સુધારા વધારા કરતું એક પેમ્પલેટ એ લોકોએ બહાર પાડેલું હતું. પરંતુ એ લોકોની એ બધી જ વાત ફિયાસ્કો થઈ ગયેલી હતી અને એ લોકોએ પોતાની જુદી આરતી બનાવી દીધી હતી. હવે એ લોકોનું જ આંધળું અનુકરણ કરીને અત્યારે કેટલાક લોકો એવું કહેતા ફરે છે કે નારાયણ સુખદાતા આ શબ્દ જ છે અને આ જ વાક્ય છે એ મૂળ પ્રતમાં જોવા મળે છે. પરંતુ આ લોકો જે આ પ્રમાણે કહી રહ્યા છે એની એ વાત પર વિશ્વાસ કેવી રીતના મુકાય? કારણ કે આ એ જ લોકો છે કે જેઓએ નંદ સંતોના કીર્તનોમાં પણ કેટલીય જગ્યાએ ફેરફાર કરેલા છે. એ ફેરફાર હું તમને બતાવું છું. જેમ કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં પહેલ વહેલી વખત નંદ સંતોના કીર્તનોને એકત્રિત કરી કીર્તન સાર સંગ્રહ ભાગ 1 અને ભાગ 2 વડતાલના પ્રકાંડ પંડિત પ્રાતસ્મરણીય હરજીવનદાસ શાસ્ત્રીએ છપાવીને પ્રસિદ્ધ કરેલા. અને પછી તો એ કેટલીય વખત એ ભાગો છપાઈને પ્રસિદ્ધ થઈ ચૂકેલા છે. એના 575માં પુષ્ઠ પર ભૂમાનંદ સ્વામી કૃત સર્વે સખી જીવન જોવાને ચાલો રે, આના 4 પદો આપેલા છે. એમાં 4 પદોમાંથી ચોથા પદમાં ઘેર ચાલી આવ્યા ગોલોકવાસી રે, જેને કહે છે અક્ષરાતીત અવિનાશી, આ પ્રમાણેની કડી જોવા મળે છે. પરંતુ અત્યારના લોકોએ આની અંદર બદલાવ કરી દીધો છે અને એ લોકોએ ઘેર ચાલી આવ્યા બ્રહ્મમૂલવાસી રે, જેને કહે છે અક્ષરાતીત અવિનાશી રે. ગોલોક એ લોકોને ગમતું નથી, એટલે નંદ સંતોની કૃતિની અંદર પણ એ લોકોએ બદલાવ કરી દીધો છે કે ઘેર ચાલી આવ્યા ગોલોકવાસીને બદલે અક્ષરવાસી કરી દીધું છે. તે જ પ્રમાણે આ જ કીર્તનાવલીના પુષ્ઠ 586 પર જયરામ બ્રહ્મચારી કૃત આજ સખી આનંદની એલી, એના 4 પદો જોવા મળે છે. એ 4 પદોમાંથી પહેલા પદની ચોથી કડીમાં
ના ગઈ ગંગા ગોદાવરી કાશી, ઘેર બેઠા મળ્યા ગોલોકવાસી. આ પ્રમાણેની કડી છે. તો આ લોકોએ ગોલોકવાસીને બદલે અક્ષરવાસી કરી દીધું. મૂળ પ્રતની અંદર ગોલોકવાસી જ છે, પરંતુ ગોલોક એ લોકોને ગમતું નથી, એટલે અક્ષરવાસી કરી દીધું છે. એ 4 પદોમાં જે બીજું પદ છે તેની છેલ્લી લીટીમાં કોણે રે પુણ્ય વિઠ્ઠલવર પામી, ભલે મળ્યા જે રામના સ્વામી. અહીં વિઠ્ઠલવર છે ત્યાં પણ એ લોકોએ બદલાવ કરી દીધો છે અને ત્યાં હરિવર કરી દીધેલું છે. એ જ પ્રમાણે આ કીર્તન સાર સંગ્રહ ભાગ 1 પુષ્ટ 587 પર બ્રહ્માનંદ સ્વામીનું એક કીર્તન છે, જે કીર્તન સંપ્રદાયના ઘણા લોકો પ્રાય બોલતા હોય છે. સુણો સુંદર શ્યામ એમ ન ઘટે, તમને હો દીના નાથજી. હવે અહીં સુણો સુંદર શ્યામ આમ મૂળ પદ છે, પણ એની અંદર પણ એ લોકોએ બદલાવ કરી દીધો છે અને ત્યાં લખી દીધું છે સુણો ચતુર સુજાણ. હવે ચતુર નામ તો ભગવાનનું કોઈ દિવસ કશે જોવા જ નથી મળ્યું. વિષ્ણુ સહસ્ત્ર નામની અંદર જુઓ, સર્વમંગલ સ્તોત્રમની અંદર જુઓ, કોઈ જગ્યાએ ભગવાનને ચતુર શબ્દથી કહેલા જ નથી. તો આ લોકોએ અહીં સુંદર શ્યામ શબ્દ છે ત્યાં પણ બદલાવ કરીને સુણો ચતુર સુજાણ આ પ્રમાણેનો ફેરફાર કરેલો છે. આવા તો બીજા કેટલાય સ્થાનો પર એ લોકોએ ફેરફાર કરેલો જોવા મળે છે. હવે જે લોકો નંદ સંતોના આ પવિત્ર કીર્તનોની અંદર પણ ફેરફાર કરતા હોય, એ લોકો જયસદ ગુરુ સ્વામીની આરતીમાં ફેરફાર કેમ ન કરી શકે? એ લોકોનું કહેવું એવું છે કે મૂળ પ્રતની અંદર નારાયણ સુખદાતા છે, પરંતુ આપણા અહીં પહેલ વહેલી વખત કીર્તનાવલી બહાર પડી, જેમાં આરતીઓ છે, એ આરતીમાં જયસદ ગુરુ સ્વામીની આરતી પણ છે અને એમાં નારાયણ નર ભ્રાતા દ્વિજ કુલ તનુધારી આ પ્રમાણેના જ શબ્દો જોવા મળે છે. આ આરતીની હસ્તલિખિત પ્રત ભુજ દેશની અંદર તથા અમદાવાદ મંદિરની અંદર પણ જોવા મળે છે અને એની અંદર પણ નારાયણ નર ભ્રાતા દ્વિજ કુલ તનુધારી આ જ પ્રમાણેના શબ્દો જોવા મળે છે. જે લોકોએ જોવું હોય એ ભુજ નગરની લાઇબ્રેરીમાં આની હસ્તલિખિત પ્રત છે એ જઈને જોઈ શકે છે. વધારે તો શું કહેવું, પ્રેમાનંદ સ્વામીના નામ ઉપર પણ એ લોકોએ એક કીર્તન બનાવટી ઘડી નાખેલું છે, જેને પ્રાય ઘણા લોકો ગાય છે. અક્ષરના વાસી વાહલો આવ્યા અવની પર. હવે આ કીર્તન મૂળ પ્રેમાનંદ સ્વામીની હસ્તલિખિત કોઈ પણ પ્રતની અંદર જોવા મળતું નથી, એવું સુરત મંદિરના કોઠારી હરિસ્વરૂપ શાસ્ત્રીજી કહે છે. હરિસ્વરૂપ શાસ્ત્રીજીએ કીર્તન સાર સંગ્રહ ભાગ 1 અને ભાગ 2 બીજી વખત છપાવેલા હતા. એની પ્રસ્તાવનામાં શાસ્ત્રીજી મહારાજ સ્પષ્ટ રૂપે કહે છે કે અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર આ કીર્તન મૂળ પ્રેમાનંદ સ્વામીની હસ્તલિખિત પ્રતમાં કશે જોવા મળતું નથી, પરંતુ અત્યારે બધા જ લોકો પ્રેમાનંદ સ્વામીના નામ ઉપર એ પદો ગાય છે. પગેરું છોડતા વાત ખબર પડી કે સ્વામિનારાયણ સંપ્રદાયની જ એક પ્રાઇવેટ સંસ્થાને સ્થાપનારા એના ગુરુએ આ કીર્તન ઘડી નાખેલું છે. એની અંદર એક સ્થાન પર એવું પણ આવે છે, મૂળ અક્ષર પણ હરિસંગા છે. મૂળ અક્ષર કોણ છે એની સ્પષ્ટતા નથી કરેલી, કારણ કે આજકાલના કેટલાય લોકો કોઈ ગુણાતીતાનંદ સ્વામીને મૂળ અક્ષર કહે છે અને કોઈ ગોપાળાનંદ સ્વામીને મૂળ અક્ષર કહે છે, અને હવે તો કેટલાક લોકો યોગાનંદ સ્વામીને પણ મૂળ અક્ષર કહેવા લાગેલા છે. સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રીજી માન્ય કોઈ પણ પ્રબંધમાં મૂળ અક્ષરની ચર્ચા છે જ નહીં. વધારે તો શું કહેવું, ભગવાન સ્વામિનારાયણે પોતાની હયાતીમાં ભક્ત ચિંતામણી નામનો ગ્રંથ નિષ્કુળાનંદ સ્વામી પાસે રચાવેલો અને એના એક એક પદો, એક એક પ્રકરણો
નિષ્કુળાનંદ સ્વામીએ રચી, ભગવાન સ્વામિનારાયણે આપેલા અને ભગવાન સ્વામિનારાયણે માન્ય કરેલા હતા. એવું વૃદ્ધોની પરંપરામાં જાણવા મળે છે. તો એ ભક્ત ચિંતામણીના 52મા પ્રકરણમાં નિષ્કુળાનંદ સ્વામી સ્પષ્ટ રૂપે કહે છે કે બદ્રિકા આશ્રમમાં જે ઋષિ મુનિઓને દુર્વાસાએ શાપ આપેલો હતો અને એ ધરાતલની ઉપર જન્મ લેતા હતા, એના નામો હું લખું છું. અને એમાં ગોપાળાનંદ સ્વામીનું નામ પણ છે અને 120મા નંબર પર ગુણાતીતાનંદ સ્વામીનું નામ છે. એટલે આના દ્વારા એ વાત સ્પષ્ટ થાય છે કે ન તો ગુણાતીતાનંદ સ્વામી, કે ન તો ગોપાળાનંદ સ્વામી, કે ન તો યોગાનંદ સ્વામી, કોઈ મૂળ અક્ષર છે જ નહીં. મૂળ અક્ષર નામનું કોઈ પણ તત્વ સ્વામિનારાયણ સંપ્રદાયે સ્વીકારેલું જોવા મળતું જ નથી. ભગવાન સ્વામિનારાયણના વચનામૃતો લાવો, એમાં એક પણ સ્થાન પર બતાવો કે ભગવાન સ્વામિનારાયણે ગોપાળાનંદ સ્વામીને કે ગુણાતીતાનંદ સ્વામીને મૂળ અક્ષર કહ્યા હોય. આ ઉપરાંત સત્સંગી જીવન લેવ, હરિ દિગ્વિજય લેવ, ભક્ત ચિંતામણી લેવ, જે ભગવાન સ્વામિનારાયણની હયાતીમાં રચાયા છે, શિક્ષાપત્રી અર્થદીપિકા ટીકા લો, જે ભગવાન સ્વામિનારાયણની હયાતીમાં રચાયેલી, એમાં એક પણ જગ્યાએ મૂળ અક્ષરનું ઢટિંગ જોવા જ નથી મળતું. છતાં પણ અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર, એમાં મૂળ અક્ષર પણ હરિસંગારે, આ પ્રમાણેના પદો જોવા મળે. હવે આવા કીર્તનો જે બનાવનારાઓ છે, જેઓ આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં રહેતા હતા, પરંતુ એ લોકોનું મન સ્વામિનારાયણ સંપ્રદાયથી બહિર્મુખ થયેલાની સાથે જોડાયેલું. એ લોકોની કૃતિ ક્યાં લગીન સત્ય માનાય? કારણ કે એ લોકોની કૃતિ જે છે, એ કૃતિ મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથોની સાથે મળતી જ નથી આવતી. એટલે અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર આ પદ સંપૂર્ણપણે ગલત છે, એ છે જ નહીં. કારણ કે જો એને સત્ય માનવામાં આવે તો આખો સ્વામિનારાયણ સંપ્રદાયથી બહિર્મુખ થયેલાઓની સાથે જોડાઈ જાય. હવે એ જ લોકો અત્યારે એવું કહી રહ્યા છે. કોણ લોકો? કે જે લોકોએ આ કીર્તનોની અંદર ફેરફાર કરેલા છે, એ લોકો એવું કહી રહ્યા છે કે જય સદગુરુ સ્વામીની અંદર એ નારાયણ નરભ્રાતા આવે છે, પરંતુ વસ્તુતા એ પાઠ નારાયણ નરભ્રાતા નથી, પરંતુ નારાયણ સુખદાતા છે, એવું એ લોકો કહે છે. એ ક્યાં લગીન એ લોકોની વાત સત્ય મનાય? જે લોકો નંદ સંતોના પવિત્ર કીર્તનોની અંદર પણ જો બદલાવ કરી દેતા હોય તો એ લોકોની કોઈ પણ વાત સત્ય ન માની શકાય. આજકાલ એવા સંસાધનો આવેલા છે કે જે મૂળ જે લેખ હોય ને, એ લેખ પણ એવા જ અક્ષરોની અંદર બદલાવી શકાય છે. એવા સંસાધનો આવી ગયા છે. હમણાં થોડા સમય પર વોટ્સઅપમાં એક કાગળ ફરતું આવેલું છે, જે કાગળ તમારી સ્ક્રીનની ઉપર દેખાય છે. એ કાગળની અંદર તમે જુઓ તો તમને જોવા મળશે કે ત્યાં નારાયણ સુખદાતા લખેલું છે, અને એની નીચે પણ તમે જુઓ જે હાઇલાઇટ કરેલું છે તે નારાયણ સુખદાતા ત્યાં હાઇલાઇટ કરેલું છે, તે સફેદ અક્ષરનું છે. જ્યારે પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે ત્યાં હાઇલાઇટ કરેલું છે, તેના અક્ષર જેમ છે તેમ જ છે. આઈ વિલ રિપીટ, તમે જુઓ કે નારાયણ સુખદાતા ત્યાં કાળા અક્ષરના સફેદ અક્ષર થઈ ગયા છે, અને પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે ત્યાં કાળા અક્ષરના કાળા જ અક્ષર રહેવા દીધેલા છે. ખરેખર જોવા જઈએ તો હાઇલાઇટ કર્યું તો કાળા અક્ષરના કાળા જ અક્ષર રહેવા જોઈએ, સફેદ કેમ થઈ ગયા ભાઈ? આના પરથી જ ખબર પડે છે કે આની અંદર બદલાવ કરેલું છે. માટે ભક્તો, આ બદલાવ કરનારાઓની વાતો પર તમે વિશ્વાસ ન કરતા. એ લોકોએ સંપ્રદાયના કેટલા કીર્તનોની અંદર બદલાવ કરેલો છે, કેટલા એ પદો નવાઈ ઉમેરેલા છે. તો આવા લોકોની વાત ઉપર વિશ્વાસ ન કરતા. આજે પણ ભુજનગરમાં અને અમદાવાદ દેશમાં, અમદાવાદ મંદિરમાં જૂની લેખી પ્રતો છે કે જેની અંદર નારાયણ નર ભ્રાતા દ્વિજકુલ તનુધારી આ જ પાઠ છે.
અને સંપ્રદાયનો આખો ઉપોટઘાટ જે છે ને એ એમ જ કહે છે કે દુર્વાસા ઋષિએ બદ્રિકા આશ્રમમાં નરનારાયણ દેવ અને મરીચાદિક ઋષિઓને શાપ આપ્યો અને તેથી એ જ નરનારાયણ દેવ ધરાતલ પર સ્વામિનારાયણના રૂપમાં પ્રગટ થયા છે. આવો જ ઉપોટઘાટ છે. એટલે જય સદગુરુ સ્વામીમાં નારાયણ નરભ્રાતા દ્વિજકુલ તનુધારી એ પ્રમાણે જે કહેવાયું છે એ બરાબર જ છે. કારણ કે સત્સંગી જીવન, ભક્ત ચિંતામણી જે સંપ્રદાયના માન્ય પ્રબંધ છે એની અંદર આ જ વાત કહેવાયેલી છે કે બદ્રિકા આશ્રમમાં નરનારાયણ દેવને શાપ થયો અને એ જ ધરાતલ પર સ્વામિનારાયણ રૂપે પ્રગટ થયા હતા. એટલે આરતીમાં જે કહેવાયું છે એ સંપ્રદાયના મૂળભૂત ગ્રંથોની સાથે મળતું આવે છે. એટલે જય સદગુરુ સ્વામીમાં જે નારાયણ નર ભ્રાતા દ્વિજકુલ તનુધારી પાઠ છે એ જ યોગ્ય પાઠ છે, પરંતુ નારાયણ સુખદાતા એ યોગ્ય પાઠ નથી. હવે આ પ્રમાણે જ્યારે ત્યારે તૂત ઊભા કરનારાઓને હું એક વાત પૂછું છું કે જ્યારે ઇતર સંપ્રદાયના લોકો ભગવાન સ્વામિનારાયણ વિશે અપશબ્દ બોલતા હોય છે, એમને વિશે ખોટી વાત કરતા હોય છે, આ સ્વામિનારાયણ સંપ્રદાયને વૈદિક પુરવાર કરવાને અર્થે ચુનૌતી આપતા હોય છે, ત્યારે આ બધા ક્યાં જાય છે? ત્યારે આ બધા લોકો ગુફાની અંદર ચાલ્યા જાય છે. થોડા સમય પહેલા ઉત્તર ગુજરાતના એક કૌશિક ચૌધરીએ ચુનૌતી આપેલી હતી. હમણાં થોડા દિવસ પહેલા દ્વારકાના શંકરાચાર્યજીએ ભગવાન સ્વામિનારાયણ વિશે ગલત વાત કરેલી હતી. તે વખતે એ લોકોને ઉત્તર અમે આપેલા હતા. અમારા મંડળમાંથી આ રાકેશ શાસ્ત્રી, અતુલભાઈ ગાંધી, ગાંધીનગરના અમારા ધર્મેન્દ્રભાઈ, આ 3-4 જણા જ એ લોકોને ઉત્તર આપતા હતા અને ઉત્તર આપીને એ લોકોની બોલતી બંધ કરી દીધેલી અમે લોકોએ. પરંતુ જે લોકો ભગવાન સ્વામિનારાયણને ઇતર અવતાર કરતા શ્રેષ્ઠ બતાવનારાઓ છે એ લોકોની તે વખતે બોલતી બંધ થઈ ગઈ હતી. એમાંય પેલા કૌશિક ચૌધરીએ તો ચુનૌતી આપેલી ને ત્યારે આપણા સંપ્રદાયમાંથી કોઈ લોકો એને ઉત્તર આપવા તૈયાર ન હતું. બધા ગુફામાં ચાલ્યા ગયા હતા અને તે વખતે અમે ઉત્તર આપેલો હતો. આ ઉપરાંત અમેરિકાના એક ધવલભાઈ કરીને છે, એ ધવલભાઈએ પણ આપણા સંપ્રદાયની ઉપર તર્ક કરેલા. એ તર્કનો ઉત્તર પણ અમે આપેલો ને એની બોલતી બંધ કરી દીધેલી હતી. એ વખતે મેં સંપ્રદાયના કેટલાય સંતોનો સંપર્ક કરીને એને કીધેલું હતું કે ભાઈ આને આપણે ઉત્તર આપીએ, પરંતુ કોઈ અગાડી આવવા તૈયાર નહીં હતું. અને આખરે અમે જેમની પાસે કોઈ પ્લેટફોર્મ નથી એ વ્યક્તિ એને ઉત્તર આપેલો હતો અને એની બોલતી બંધ કરી દીધેલી. તો આવી રીતના જ્યારે હોય ત્યારે તૂત ઊભા કરનારાઓને હું કહું છું કે ખરેખર તમે લોકો વિદ્વાન છો તો એ લોકોને ઉત્તર આપો. તે વખતે તમે કેમ મૌન થઈને બેસી રહ્યો છો? તે વખતે એને ઉત્તર આપીને એ લોકોની બોલતી બંધ કરો ને ખરેખર સ્વામિનારાયણ ભગવાન ઇતર અવતાર કરતા શ્રેષ્ઠ છે તો ત્યાં જઈને સિદ્ધ કરો ને. કેમ નથી કરતા? અને જ્યારે હોય ત્યારે આવા તૂત લાવીને સંપ્રદાયની અંદર બખેડો ઊભો કરવો છો. વર્ષો પછી હવે આરતીની અંદર પણ તમને લોકોને દ્વિધા ઉત્પન્ન થઈ ગઈ છે. નારાયણ નર ભ્રાતા એ પાઠ જે છે યોગ્ય નથી, નારાયણ સુખદાતા આ પાઠ યોગ્ય છે. જે આજથી 8 વર્ષ પહેલા સ્વામિનારાયણ સંપ્રદાયથી બહિર્મુખ થઈ ગયેલા લોકોએ ઝુંબેશ ઉપાડેલી હતી ને એ લોકોએ ઝુંબેશથી પરાંગમુખ થઈ ગયા ને હવે તમે ઝુંબેશ લઈને બેઠેલા છો. અરે ભાઈ, આમને આમ કરવાથી કાંઈ મળવાનું નથી. ભગવાન સ્વામિનારાયણ શ્રી કૃષ્ણ ભગવાનનો અપર અવતાર છે, હતા અને રહેવાના છે. કારણ કે સંપૂર્ણ સંપ્રદાયનો ઉપોટઘાટ એ જ કહે છે. સત્સંગી જીવન પ્રથમ પ્રકરણ પ્રથમ અધ્યાયના પહેલા શ્લોકમાં શ્રી કૃષ્ણાય નમસ્તસ્મૈ યહ સાક્ષાત ધર્મનંદ. શ્રી કૃષ્ણ ભગવાનને હું નમસ્કાર કરું છું. કોઈ અવર નથી પણ સાક્ષાત ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ છે એવું સતાનંદ સ્વામી લખે છે. એટલે આવું બધું કરવાનું બંધ કરો. આનાથી સંપ્રદાય પછાડી જાય છે અને સંપ્રદાયના લોકો દિગ્ભ્રમ થાય છે. એટલે હજુ પણ સમય છે. આ બધાથી પરાંગમુખ થાવ
અને બધા ભેગા થાવ અને ઈતર સંપ્રદાયવાળા જે આપણી સન્મુખ ગમે તેમ બોલે છે એને ભેગા થઈને ઉત્તર આપો, તો જ આપણી ઉન્નતિ થઈ શકશે. વધુ કહેવાયું હોય તો ક્ષમા કરજો. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.